વડોદરામાં કાયદાના રક્ષક જ ભક્ષક બન્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ખુદ એક પોલીસ કર્મચારી જ વિદેશી દારૂની ખેપ મારતા રંગે હાથ ઝડપાઈ ગયો। વડોદરા પોલીસે બાતમીના આધારે એક શંકાસ્પદ કારને અટકાવીને ચેક કરતા તેમાંથી ₹4.60 લાખની કિંમતનો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો। આ ગુનામાં પોલીસે ઘટના સ્થળેથી ગોધરા રેલવે પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સંજય ચુડાસમા અને તેના સાથીદાર બુટલેગર વિક્રમ થાપાની ધરપકડ કરી લીધી। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ભ્રષ્ટ પોલીસ કોન્સ્ટેબલ બુટલેગર સાથે દારૂના ધંધામાં 50%ની ભાગીદારી રાખતો હતો અને સુરતથી દારૂનો જથ્થો ભરીને વડોદરા તરફ ખેપ મારી રહ્યો હતો। એટલું જ નહીં, પોલીસના ચેકિંગથી બચવા અને દારૂની હેરાફેરી કરવા માટે કોન્સ્ટેબલે ઓફિસમાં માંદગીનું બહાનું ધરીને રજા લીધી હોવાનો પણ પર્દાફાશ થયો છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ભ્રષ્ટ પોલીસ કોન્સ્ટેબલ બુટલેગર સાથે દારૂના ધંધામાં 50%ની ભાગીદારી રાખતો હતો અને સુરતથી દારૂનો જથ્થો ભરીને વડોદરા તરફ ખેપ મારી રહ્યો હતો। એટલું જ નહીં, પોલીસના ચેકિંગથી બચવા અને દારૂની હેરાફેરી કરવા માટે કોન્સ્ટેબલે ઓફિસમાં માંદગીનું બહાનું ધરીને રજા લીધી હોવાનો પણ પર્દાફાશ થયો છે।